સમયે વર્ષે છે, ચાલે છે. બાકી આ જગતની અંદર રિઝવાનભાઈએ વાત કરી એમ કે અત્યારે આપણે એકદમ પરમ સીમા ઉપર આપણે બેઠા છીએ. પરમ સીમા ઉપર AI આવી ગયું છે અને આપણી નૈતિકતાનું અધપતન થઈ ગયું છે. ટૂંકા સમયની અંદર આપણી સંસ્કૃતિમાં, આપણા રીતિ રિવાજમાં, આપણી લાઈફસ્ટાઈલમાં ખૂબ ફરક આવ્યો છે. રિઝવાનભાઈ, આપણે પહેલી સદીમાં જોઈએ તો પહેલી સદીનો માણસ જન્મો હોય 1 તારીખે અને એ સદીનો છેલ્લો માણસ, એટલે વચ્ચે 5 પેઢી ગઈ હોય, એ બેને બાજુમાં ઊભા રાખીને તો કંઈ ફેરફાર ન દેખાય. બેનો પહેરવેશ સરખો, બેની વાતો હરખી, બેનું કલ્ચર હરખું. એ પહેલી સદીના અને 5મી સદીના માણસને ભેગા બેસાડીને તોય જાજો ફરક ન પડે. ખાલી રજવાડાઓ કંઈક બદલા હોય, આ રાજાને બદલે આ રાજા થયો હોય. આવું 18મી સદી, 19મી સદી, 20મી સદીમાં બહુ ફેરફારો નથી થયા. પણ છેલ્લા જ્યારથી ઇન્ટરનેટ આ દુનિયા ઉપર આવ્યું, પધાર્યું, ત્યારથી મોબાઈલ આપણા હાથમાં આવ્યો ત્યારથી, અને છેલ્લે આપણી પાસે તો હવે તો AI આવી ગયું છે, ત્યારથી એક દિવસમાં દુનિયા બદલે છે. એક દિવસમાં દુનિયા બદલે છે. અત્યારે 56 જગ્યાએ પૃથ્વીના પટ ઉપર 56 યુદ્ધો ચાલે છે, નાના મોટા ઝઘડાઓ 56. ક્યારે વિશ્વ યુદ્ધ ફાટી નીકળે એની ખબર નથી. આપણે આટલું બધું મેળવ્યું છે, ધનના ઢગલા ઉપર બેઠા છીએ, યુરોપ અને અમેરિકા, અને છતાંય હવે ભારત પણ, છતાંય માનસિક શાંતિ કેમ નહીં? કેમ મજા નથી? એક આઝાદી કેમ નથી લાગતી હૃદયને? મન પ્રફુલ્લિત કેમ નથી રહેતું? કારણ કે આપણે ક્યાંક ખૂબ ધાર્મિક તો થઈ ગયા પણ આધ્યાત્મિક થયા નથી. બહુ ફેક્ટ હકીકત છે. આપણું એજ્યુકેશનમાં જ છીએ આપણે. આ એજ્યુકેશનને ગાળો દઈને તો નહીં જ ચાલે. આ એજ્યુકેશનમાં સુધારો લઈ આવવો પડશે. આપણે ક્યાંક નૈતિક સ્તર ઉપર ઉઠવું પડશે. નૈતિકતા ભણાવવી જ પડશે. માણસને કહેવું પડશે, તું માત્ર સફળ થા, અને સફળતાને માત્ર પૈસાને સફળ ગણે એમ નહીં, પણ તું રિયલ હીરો થા. તારી ઉપરથી પિક્ચર બને, તારી ઉપરથી ફિલ્મ બને. એવું તું કેમ નથી બનતો? કેમ ન બની શકે? રિઝવાનભાઈ અભણ માણસ, શૂન્યમાંથી સર્જન કરી શકે. એક સક્સેસ સ્ટોરી થઈ શકતા હોય ત્યાંથી તમે પિક્ચર જોજો, બધું જ ડીટો ટુ ડીટો રિઝવાનભાઈનું જીવન છે. એની ઉપર બનેલું આ પિક્ચર છે રિઝવાન. તમે વિચાર કરો તો સફળતા હાથ વગી છે, તણખલાડો ડુંગર છે. માત્ર ને માત્ર આપણા અંદરના લક્ષણો છે, ગુણ છે, જે આપવાનો ગુણ છે. આપણે પ્રકૃતિ પાસેથી આપવાનું તો ભૂલી ગયા. પ્રકૃતિ પાસેથી શીખવા જેવું છે. કેટલું પ્રકૃતિ વૃક્ષ આપી દે છે, સમુદ્ર આપી દે છે, હવા આપે છે. એ નથી હવા કરતી કે આ જગ્યાએથી નથી નીકળવું, અહીંયા જગ્યાથી નીકળવું.